બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય નેતા બન્યા મોહમ્મદ યુનુસ. ગ્લોબલ માઇક્રો ક્રેડિટ આંદોલનના જનક અને નોબેલ પુરસ્કાર વિજેતા છે મોહમ્મદ યુનુસ. શેખ હસીનાના વિરોધી માનવામાં આવે છે યુનુસને. ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે મોહમ્મદ યુનુસ સતત કરી રહ્યા છે કામ. વચગાળાની સરકાર રચવા માટે ઢાકામાં યોજાઈ રાજકીય પક્ષોના નેતાઓની બેઠક. બંગ ભવનમાં યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાના પ્રમુખો રહ્યા હાજર. બેઠક બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બાંગ્લાદેશની સંસદને કરી ભંગ. લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ સૈફુલને સોંપાઈ વિદેશ મંત્રાલયની જવાબદારી. શેખ હસીના ભારત છોડીને યુરોપમાં લઈ શકે છે શરણ. અમેરિકાએ શેખ હસીનાના મંગળવારે રદ કર્યા હતા વિઝા. શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે હિંસા પાછળ વિદેશી તાકાત હોવાનો લગાવ્યો આરોપ. કેટલાક દેશો બાંગ્લાદેશને નબળું પાડવા માટેના કરી રહ્યા છે પ્રયાસ. બાંગ્લાદેશની સ્થિતિ પર ભારત સરકાર રાખી રહી છે નજર. સુરક્ષાને લઈને સરહદ પર સતર્ક રહેવાની આપવામાં આવી ચેતવણી. બીએચયુમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી એડવાઇઝરી. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ હોસ્ટેલ બહાર નીકળી શકે છે વિદ્યાર્થી. તંગદિલીના કારણે સામાન ભરેલી અનેક ટ્રકો ફસાઈ. બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે રાજ્ય સરકાર અને ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો સતર્ક. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના 20 વિદ્યાર્થીઓ સાથે કુલપતિની બેઠક. વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવાની સાથે સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની વિવાદિત પોસ્ટ શેર ન કરવા અથવા તો તેના પર રિએક્શન ન આપવા સૂચના. એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 80થી વધુ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીના સત્તાધીશોની બેઠક. કોઈ પણ સમસ્યા હોય તો જાણ કરવાની સાથે અન્ય વિદ્યાર્થીઓ સાથે વિવાદમાં ન પડવા સૂચના. બાંગ્લાદેશ સંકટની સુરતના ટેક્સટાઇલ અને કેમિકલ ઉદ્યોગ પર અસર. અંદાજે ફસાયા 800 થી 1000 કરોડ રૂપિયા. ગુજરાતથી બાંગ્લાદેશમાં કોટન, યાર્ન, પોલિએસ્ટર અને કેમિકલ્સની મોટા પ્રમાણમાં કરવામાં આવે છે નિકાસ. સમગ્ર રાજ્યમાં આજે મેઘરાજા મહેરબાન થવાની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગરના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી. સિઝનમાં પ્રથમ વખત તાપીના ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલાયા. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પ્રકાશ ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટી 334 ફૂટ પર પહોંચી. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 40,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ખંભાળિયાના કેનેડી બ્રિજ પાસે. ખંભાળિયા પોરબંદરને જોડતો કેનેડી બ્રિજ બંધ હોવાથી પ્રશાસને નદીમાંથી કાઢ્યું છે ડાયવર્ઝન. ડાયવર્ઝન પરથી વહેતા પાણી વચ્ચે ચાલક કાર પસાર કરવા જતા બની ઘટના. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. રાજ્યના 206 પૈકી 86 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90% વધુ ભરાયેલા 59 જળાશયો હાઈ એલર્ટ. 80 થી 90% ભરાયેલા 15 જળાશયો એલર્ટ તો 70 થી 80% ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 68.19% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 86.68% તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 78.9% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 82.24% વરસાદ. તો ઉત્તર ગુજરાતમાં 50.98% અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 48.97% વરસાદ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિક કલેક્ટર કલ્પના ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ વેધર વોચ ગ્રુપની બેઠક. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને કરાઈ સમીક્ષા. તમામ વિભાગોને પૂરતી તૈયારી રાખવા અને સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા અપાઈ સૂચના. 1 ઓગસ્ટના સ્થાને 15મી ઓગસ્ટે માછીમારીની નવી સિઝન શરૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણયથી માછીમારો ખુશખુશાલ. માછીમાર અને બોટ એસોસિએશનના પ્રમુખે મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રીનો માન્યો આભાર. દરિયામાં કરંટના કારણે 15 ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ કરવા એસોસિએશને સરકારમાં કરી હતી રજૂઆત. દેશના 8 થી વધુ રાજ્યોમાં આજે વરસી શકે છે અતિભારે વરસાદ. રાજસ્થાન, હિમાચલ, યુપી સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. તો તેલંગાણા, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી. આગામી 3 દિવસ ભારે વરસાદની ચેતવણીને પગલે જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનના ખતરાનું એલર્ટ જાહેર.
પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે સ્થાનિક પ્રશાસને જાહેર કરી સૂચના. ઉત્તરાખંડના પિથોરાગઢમાં કેટલાક સ્થળો પર ભૂસ્ખલન. વરસાદ અને ભૂસ્ખલનને લઈને કેટલાક રસ્તાઓ બંધ. ઉત્તરાખંડના કેટલાક જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. સોનપ્રયાગના ગૌરીકુંડમાં રેસ્ક્યુ ઓપરેશન. પુલ બનાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે કઢાયા બહાર. રસ્તો ધોવાયા બાદ ભારતીય સેનાએ તૈયાર કર્યો હતો પુલ. કુદરતી આપદાથી મચેલી તબાહી બાદ કેદારનાથમાં શરૂ થયેલ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ. સેનાએ એનડીઆરએફના 17 જવાનો સાથે મળી 2017 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. આજથી કેદારનાથ માટે ફરીથી શરૂ થશે હેલિકોપ્ટર સેવા. શ્રદ્ધાળુઓને ભાડામાં મળશે 25% સુધીની છૂટ. મુશળધાર વરસાદથી રાજસ્થાનના ટોંક જિલ્લામાં ચારેય તરફ બરબાદી. પુલ પરથી પસાર થતી બસ પાણીના પ્રવાહમાં તણાવવાનો વિડીયો વાયરલ. ડ્રાઈવર પાણીમાં ડૂબતા એસડીઆરએફની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. રાજસ્થાનના બુંદીમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. પૂરના પ્રવાહમાં તણાયા અનેક વાહનો. લોકોના ઘરમાં પૂરના પાણીએ જમાવ્યું સામ્રાજ્ય. વરસાદને લીધે કેટલાક વિસ્તારો બન્યા સંપર્ક વિહોણા. રાજસ્થાનના જેસલમેરમાં વરસેલા વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. નદી કાંઠાના વિસ્તારોમાં વધ્યો પૂરનો ખતરો. ગણેશજીનું મંદિર પણ પૂરના પાણીમાં ગરકાવ. રાજસ્થાનના અજમેરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારોના રોડ રસ્તા અને ઘરમાં ભરાયા ઘૂંટણસમા પાણી. તો સરોવર ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારમાં પાણીમાં ગરકાવ. 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો રાજસ્થાનના પાલીમાં. 13 ઇંચ વરસાદથી પાલીની 52થી વધુ સોસાયટી, સ્કૂલથી લઈને રેલવે ટ્રેક સંપૂર્ણપણે વરસાદી પાણીમાં થયા ગરકાવ. પાલીમાં વરસાદે તોડ્યો 45 વર્ષનો રેકોર્ડ. રાજસ્થાનના જોધપુરમાં ફસાયેલા 20 લોકોને બચાવવા સ્થાનિક પ્રશાસને હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. નદીનું જળસ્તર વધતા લગભગ 20 લોકો ફસાયા હતા પૂરના પાણીમાં. બોટની મદદથી સ્થાનિક પ્રશાસને હાથ ધર્યું રેસ્ક્યુ. ફક્ત 3 કલાક વરસેલા વરસાદે ભારે તબાહી મચાવી છત્તીસગઢના બસ્તરમાં. સરકારી કચેરીઓથી લઈને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા વરસાદી પાણી. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. કેરળના વાયનાડમાં રેસ્ક્યુ ઓપરેશન માટે ઉતરી એરફોર્સની સ્પેશિયલ ટીમ. સુચીપારા ફોલ્સની પાસે કાટમાળમાં દબાયેલા લોકોની શોધખોળ શરૂ. દુર્ગમ વિસ્તારોમાં હેલિકોપ્ટરની મદદથી કરવામાં આવી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન. ભારે વરસાદથી રોહતાસમાં ચારેય તરફ જોવા મળ્યા જળબંબાકારના દ્રશ્યો. સાસારામ હોસ્પિટલ બ્લડ બેંકમાં ફરી વળ્યા વરસાદી પાણી. પાણીમાં ઉતરીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં દર્દીઓને કરાયા શિફ્ટ. ભારે વરસાદ બાદ રોહતાસના તુટલા ભવાની વોટરફોલનું રૌદ્ર સ્વરૂપ. કેમૂર પહાડી પર મુશળધાર વરસાદ બાદ વોટરફોલનું જળસ્તર વધતા 2 કિલોમીટર અગાઉથી પ્રવેશ કરાયો બંધ. 21 ઓગસ્ટથી મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર. 3 દિવસીય સત્રમાં સરકાર રજૂ કરી શકે છે મહત્વના બિલ. 15મી વિધાનસભાના 5મા સત્રનો 21મી ઓગસ્ટ બપોરે 12 વાગ્યાથી થશે પ્રારંભ. તિરંગા યાત્રાના આયોજન સંદર્ભે અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મળી બેઠક. મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર તથા અમદાવાદ શહેર અને જિલ્લાના ધારાસભ્યો સાથે કરી ચર્ચા. તિરંગા યાત્રામાં 2 લાખ લોકો એકઠા કરવાની મહાનગરપાલિકા કરી રહ્યું છે તૈયારી. એપીએમસીના હોલમાં ભાજપનો પરિસંવાદ યોજાયો. વડોદરાના કરજણમાં જિલ્લા કક્ષાના વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટનું કરાયું વિશ્લેષણ. આવનારી 15મી ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમની પણ રૂપરેખા કરાઈ તૈયાર. સંસદમાં ગુંજ્યો ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રાષ્ટ્રમાતા જાહેર કરી ગૌવંશ પર થતા અત્યાચારો અંગે પણ કડક કાયદો લાવવા કરી માંગ. જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદની પદયાત્રાનો પણ કર્યો ઉલ્લેખ. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડનો કોંગ્રેસના જ ધારાસભ્ય વિમલ ચુડાસમાની સામે બળાપો. લોકસભા ચૂંટણી આવે એટલે વિમલ ચુડાસમા ભાગે છે વંડી ઠેકી. અંદરખાને ભાજપને મદદ કરતા હોવાનો કરશન બારડનો આરોપ. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ યોજના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે સાબિત થઈ આશીર્વાદરૂપ.
રાજ્યની 34 શાળાઓમાં 11,000 બાળકો કરી રહ્યા છે અભ્યાસ. પ્રવેશ માટે યોજવામાં આવે છે સેન્ટ્રલાઇઝ્ડ પરીક્ષા. કાટ ખાતી સાયકલ મુદ્દે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સફાળું જાગ્યું વલસાડ શિક્ષણ વિભાગ. રિપોર્ટમાં ફેલ હોય તેવી સરસ્વતી સાધના યોજના 2023-24ની સાયકલો તાત્કાલિક પરત લઈ જવા કંપનીને સૂચના. સરસ્વતી સાધના યોજના મુદ્દે અમરેલીમાં પ્રશાસનની ઘોર બેદરકારી. સરકાર સંચાલિત આદર્શ નિવાસી શાળાના પરિસરમાં મોટી સંખ્યામાં સાયકલો ભંગાર હાલતમાં. સમાજ કલ્યાણ વિભાગનો દાવો. ઇન્સ્પેક્શન કરી વિદ્યાર્થીનીઓને સોંપાશે તાત્કાલિક સાયકલ. મધ્યાહન ભોજન સંચાલકની ખોટી ભરતી મુદ્દે સાંઢોસીના ગ્રામજનોએ દાતા મામલતદારને કરી રજૂઆત. ઓછા મેરિટવાળી વ્યક્તિની પસંદગી સંચાલક તરીકે કર્યાનો સ્થાનિકોનો આરોપ. મામલતદાર સમક્ષ ભરતી રદ કરવાની કરી માંગ. વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા બાદ આગ ફાટી નીકળી અમદાવાદના બોપલમાં. સ્ટર્લિંગ સિટી બસ સ્ટેશન પાસે સાંજના બનેલી ઘટનાથી મચી નાસભાગ. સદનસીબે નજીકમાં પાર્ક વાહનો આગની ઝપેટમાં આવતા બચી જતા મોટી દુર્ઘટના ટળી. નકલી ટોલનાકા પ્રકરણમાં આખરે જિલ્લા વિકાસ અધિકારીએ કરી કાર્યવાહી. વાંકાનેરના વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જાડેજાને સરપંચ પદેથી હટાવાયા. પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1) મુજબ દોષમુક્ત જાહેર ના થાય ત્યાં સુધી હોદ્દા પરથી કરાયા દૂર. સુરતના લીંબાયત ચોક બજારમાં જ્વેલર્સ સાથે 2,68,500 રૂપિયાની છેતરપિંડી કેસમાં કાર્યવાહી. આરોપી દેવડ ઉર્ફે ડેવિડ જીતેન્દ્ર શિંદેની ધરપકડ. ગોલ્ડની ખરીદી બાદ ઓનલાઈન પેમેન્ટ કર્યાનો ખોટો મેસેજ બતાવી આરોપી વેપારીઓ સાથે કરતો છેતરપિંડી. સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર. નવસારીના વડસાંગડ ગામે સરપંચ મીના રાઠોડ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણય લેતા હોવાના આરોપ સાથે થઈ હતી અવિશ્વાસની દરખાસ્ત. રાજકોટમાં લોકમેળાના નિયમો અંગે કલેક્ટર અને રાઇડ સંચાલકો વચ્ચે બેઠક રહી નિષ્ફળ. જિલ્લા કલેક્ટર એસઓપીના પાલન કરાવવાના નિર્ણય પર અડગ. હવે રાઇડ સંચાલકો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મળશે. રાઇડ સંચાલકોના મતે સોઇલ ટેસ્ટ, ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ કરાવવો નથી શક્ય. સુરત બાદ હવે વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી ટપક્યું પાણી. થોડા વર્ષો પહેલા જ એરપોર્ટનું કરાયું છે રિનોવેશન. ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય એ પહેલા જ પાણી ટપકવાનું શરૂ થતા રિનોવેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ. મુસાફરે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. અમદાવાદની પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સની દુકાનમાં ફૂગવાળી મીઠાઈ. મણિનગરના એક પરિવારે ઓનલાઈન આપ્યો હતો ઓર્ડર. મીઠાઈમાંથી ફૂગ મળી આવતા કરી ફરિયાદ. કિચનમાં પણ સ્વચ્છતાનો અભાવ. એએમસીના ફૂડ વિભાગે એકમને માર્યો સીલ. બગીચાઓમાં સુપરવાઇઝરના નામ લખવાના એએમસીની રિક્રિએશન કમિટીના આદેશનો ઉલાડ્યો. ખુદ કમિટી ચેરમેને પાલડી, વાસણા, આંબાવાડી વિસ્તારમાં રિયાલિટી ચેક કરતા ખુલી પોલ. એક સપ્તાહમાં સુપરવાઇઝરના નામ અને નંબર સાથેના બોર્ડ લગાવવા બગીચાની જાળવણી કરનાર એજન્સીને કરાય તાકીદ. વેરાવળના પ્રભાસ પાટણમાં સરકારી જમીન પર ખડકાયેલું હંગામી દબાણ કરાયું દૂર. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રશાસનનું ડિમોલિશન. થોડા મહિનાઓ પહેલા પણ આ વિસ્તારમાં ફરી વળ્યું હતું દાદાનું બુલડોઝર. ઓચિંતા સ્કૂલ બંધ કરી દેવાતા 123 વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ. ઉનાના નવા બંદરમાં સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટે ઓરડાના અભાવે ઓચિંતા સ્કૂલ બંધ કરી દેતા 70 વિદ્યાર્થીનીઓ અને 53 વિદ્યાર્થીઓ રજડ્યા. અત્યાર સુધી પ્રાથમિક શાળાના ઓરડામાં કરાવાતો હતો અભ્યાસ. મોબાઈલ પર અપશબ્દો બોલવાની બાબતમાં અંશ નામના યુવકને મોતને ઘાટ ઉતારાયો. સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસે રાકેશ અને કૈલાશ નામના શખ્સની કરી ધરપકડ. મૃતક 1 મહિના પહેલા જ બારડોલીથી સુરત આવી નશામુક્તિ કેન્દ્રમાં હતો દાખલ. એસટી બસની અડફેટે બાઇક ચાલકનું મોત થયું મહેસાણામાં. ચાણસ્મા તાલુકાના ધાણોધરા ગામે એસટી બસે ટક્કર મારતા બાઇક ચાલક અનિલ સુથારનું ઘટના સ્થળે જ મોત. મૃતક મહેસાણાના નાગલપુરનો હોવાનો ખુલાસો. એસટી બસ હારીજથી જતી હતી વડોદરા. સળિયા ભરેલી ટ્રકમાં સ્કૂલ વાન ઘૂસી જતા એક વિદ્યાર્થીનું મોત કચ્છના ભચાઉમાં. ચોપડવા બ્રિજ પાસે ટ્રક પાછળ સ્કૂલ વાન ઘૂસી ગયા બાદ પલટી જતા શાંતિ રબારી નામની વિદ્યાર્થીનીનું મોત. 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. બ્રેક ફેલ થતા એસટી બસે અકસ્માત સર્જ્યો વડોદરાના કારેલીબાગના હુડા સર્કલ પાસે.
3 કાર અને 1 વાહનને લીધા અડફેટે. સદનસીબે કોઈ જાનહાનિ નહીં તો થોડા સમય માટે સર્જાયો ટ્રાફિક જામ. કચ્છના ભચાઉના ચોપડવા બ્રિજ નજીક બની દર્દનાક ઘટના. ઓવરલોડ ટ્રકે સ્કૂલ વાનને ટક્કર મારતા એક વિદ્યાર્થીનીનું મોત. 8 વિદ્યાર્થીઓ થયા ઇજાગ્રસ્ત. 15 વર્ષીય બાળકીના મોતથી પરિવારમાં ફરી વળ્યું શોકનું મોજું. જ્વેલર્સ સાથે છેતરપિંડી કરનાર આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. લિંબાયત અને ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાંથી ખરીદી કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટના નામે 2,68,000ની કરી ઠગાઈ. આરોપી ડેવિડ શિંદેને પોલીસે ઝડપી પાડ્યો. કુવામાં ખાબકેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું. છોટા ઉદેપુરમાં પાવીજેતપુર તાલુકાના આંબાલગ ગામે વાડીના કુવામાં પડી ગયો હતો દીપડો. વન વિભાગે 2 કલાકની જહેમત બાદ દીપડાને કાઢ્યો બહાર. ડાલા મથ્થાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. કોડીનારના છાછર ગામે ખેડૂતોના વંડા ઠેકી સિંહ ખેતરમાં પ્રવેશતો કેમેરામાં કેદ. લાંબા સમયથી નરસિંહે છાછર ગામમાં નાખ્યા છે ધામા. કોડીનારના દેવલપુરમાં સિંહની લટારનો વિડીયો થયો વાયરલ. સિંહોને હવે ગીરનું જંગલ ટૂંકું પડતા ગીર બોર્ડરના ગામો સુધી પહોંચ્યા. બોર્ડરના ગામોમાં સરળતાથી શિકાર. સિંહોના જંગલ છોડવા પાછળ મનાય છે કારણભૂત. કેનાલની દિવાલ પર આરામ ફરમાવતા દીપડાનો વિડીયો થયો વાયરલ. ભરૂચના ઝઘડિયાના તેજપુર ગામે કેનાલ પર દીપડાની હાજરીને એક કારના ચાલકે મોબાઈલના કેમેરામાં કરી કેદ. આસપાસના ખેડૂતોમાં દીપડાની હાજરીથી ફફડાટ. રાજ્યભરના તળાવો કે સરોવર સહિત જળાશયોનો વિસ્તૃત સર્વે કરવા હાઈકોર્ટનો આદેશ. જંગલ અભયારણ્ય ક્ષેત્ર કે અનામત જંગલ વિસ્તાર બફર ઝોનમાં પણ જળાશયોનો સર્વે કરવા ફોરેસ્ટ અધિકારીઓને હુકમ. ચોમાસાની ચાલુ સિઝનમાં સર્વે કરી 20 ઓગસ્ટ સુધીમાં હાઈકોર્ટમાં રજૂ કરવો પડશે સર્વે. જૂનાગઢમાં વર્ષ 2023માં મકાન દુર્ઘટનાને લઈ હાઈકોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. વર્ષો પહેલા મૃત્યુ થયેલા લોકો સામે FIR અને નોટિસમાં ખોટી સહી દર્શાવી હોવાનો ઘટસ્ફોટ. અરજદારના પુરાવા ચકાસ્યા બાદ જો ગુનો બનતો હોય તો FIR દાખલ કરવા હાઈકોર્ટનો હુકમ. ઉમેદવારોના વિરોધ વચ્ચે બીટગાર્ડની ભરતીની શારીરિક લાયકાતની પરીક્ષામાં 25 ગણા ઉમેદવારોને ભાગ લેવાની મંજૂરી. વન વિભાગે ગૌણ સેવા પસંદગી મંડળને કરી રજૂઆત. 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ વેબસાઇટ પર થશે જાહેર. 9 ઓગસ્ટે નોર્મલાઇઝેશન માર્ક્સ પણ મુકાશે. અમદાવાદમાં BJ મેડિકલ કોલેજમાં ઓર્થો વિભાગમાં રેગિંગ અને અધ્યાપક સામેની ફરિયાદમાં યુનિવર્સિટીને સોંપાયો રિપોર્ટ. રેગિંગની ફરિયાદને લઈ વિદ્યાર્થીએ 40 લાખનો બોન્ડ કેન્સલ કરવાની માંગ કરી હોવાનું કમિટીનું તારણ. અધ્યાપક સામે માનસિક ત્રાસની ફરિયાદ સાચી છે કે નહીં તેની કોલેજે નથી કરી સ્પષ્ટતા. RTOનું ખામીયુક્ત સર્વર ઠપ થતા 2 વ્હીલર્સ ડીલર્સને આર્થિક નુકસાન થયાની ઉઠી ફરિયાદ. ડીમ RTOના પેમેન્ટ સમયે સર્વર ઠપ થવાના કિસ્સામાં વધારો. સર્વરના કારણે ડીલર્સના એકાઉન્ટમાંથી કપાયેલા નાણાં રિફંડ ન થતા હોવાનો કેટલાક ડીલર્સનો આરોપ. રાજ્યમાં રોજના સરેરાશ 223થી વધુ લોકોને હૃદયની સમસ્યા. વર્ષ 2024માં જાન્યુઆરીથી જુલાઈ મહિના સુધીમાં 47,000થી વધુ કેસ હૃદય સંબંધિત રોગના નોંધાયા. વર્ષ 2023ની તુલનામાં 17% વધારો. 2 દિવસીય મહિલા વૃત્તિકા તાલીમનું કરાયું આયોજન. અમદાવાદના માંડલના સીતાપુર અને વિંઝુવાડામાં 90 મહિલાઓએ મેળવી તાલીમ. ફળ અને શાકભાજી પરીક્ષણ, કિચન ગાર્ડન, ગ્રોમોર ફ્રૂટ સહિત પ્રાકૃતિક ખેતી વિશે અપાયું માર્ગદર્શન. શ્રાવણ માસના બીજા દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરાયો કેસરી પુષ્પનો શણગાર. 165 કિલો કેસરિયા પુષ્પના શૃંગારના દર્શને ઉમટ્યા લાખો લોકો. ભક્તોએ કેસરિયા શૃંગારના દર્શન કરી અનુભવી ધન્યતા. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે થયો ગોળીબાર. ખાનેડ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતા સેનાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. કુપવાડામાં વિસ્ફોટ થવાના કારણે 35 વર્ષીય મહિલા સહિત 2 લોકો થયા ઘાયલ. કોંગ્રેસની બેઠકમાં રાહુલ ગાંધીએ જાતિ આધારિત મતગણતરી ઉપર આપ્યું જોર. SC/ST અનામતમાં કોટાના સુપ્રીમ કોર્ટના ફેસલા પર હજુ સુધી કોંગ્રેસમાં નથી બની કોઈ સહમતિ. ખેડૂત સંગઠન સાથે જોડાયેલા નેતાઓએ સંસદ ભવનમાં રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના દિલ્હીના પ્રવાસનો આજે બીજો દિવસ. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત રાહુલ ગાંધી અને શરદ પવાર સાથે કરશે મુલાકાત.
તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મળશે ઉદ્ધવ ઠાકરે.